હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે આપણે ભારતીય ન્યાય સંહિતા 2023ના ક્લાસ નંબર 10માં બહુ જ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓની વાત કરવાના છે. આપ સૌ જાણો છો તેમ અગાઉ ક્લાસ 1થી લઈને 9 સુધી ચેનલ પર અવેલેબલ છે. ત્યાં પણ આપણે ભારતીય ન્યાય સંહિતાની મહત્વની વ્યાખ્યાઓની ચર્ચા કરી છે, જેનાથી તમને વ્યાખ્યાઓ હંમેશા માટે યાદ રહી જાય. આજે આપણે આ વ્યાખ્યાઓના ક્લાસમાં આગળ વધીશું અને આજે ક્લાસ નંબર 10માં પર્ટિક્યુલરલી ભારતીય ન્યાય સંહિતાની કલમ 226થી 230 સુધીની વ્યાખ્યાઓની વાત કરવાના છીએ, જેમાં આપણે પર્ટિક્યુલર કોન્સેપ્ટ સમજવાના છે. પર્સનની વાત કરીશું, વ્યક્તિમાં કોનો સમાવેશ થાય છે. પબ્લિકની વાત કરીશું, લોકોમાં કોનો સમાવેશ થશે. પબ્લિક સર્વન્ટની વાત કરીશું કે જાહેર સેવક કોને કહેવાય. આ સિવાય આપણે એક વાત કરવાના છીએ રીઝન ટુ બિલીવ, માનવાને કારણ કોને કહેવાશે. અને લાસ્ટલી મૂવેબલ પ્રોપર્ટીમાં કોનો કોન્સેપ્ટનો સમાવેશ થાય છે. આ તમામ બાબતો આજે આપણે ડિટેલમાં સમજવાના છીએ. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જશે. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલી વ્યાખ્યા છે કલમ 226માં પર્સનની. પર્સનને આપણે જનરલી વ્યક્તિ કહીએ છીએ, ગુજરાતીમાં એને વ્યક્તિ કહીએ. બેરેક્ટ શું કહે છે આપણી કે પર્સન ઇન્ક્લુડ્સ એની કંપની, એસોસિએશન, બોડી ઓફ પર્સન વેધર ઇનકોર્પોરેટેડ ઓર નોટ. અહીંયા એવી સ્પષ્ટતા કરવામાં આવી કે વ્યક્તિમાં કોનો સમાવેશ થશે. જ્યારે આપણે ભારતીય ન્યાય સંહિતામાં વ્યક્તિની વાત કરીશું તેમાં કોનો સમાવેશ થાય છે કે છે વ્યક્તિમાં કંપની પણ આવી જશે, એક એસોસિએશન એટલે કે મંડળી પણ આવી જશે. એ સિવાય બોડી ઓફ પર્સન્સ એટલે વ્યક્તિઓનું સમૂહ પણ આવી જશે, ભલે ઇનકોર્પોરેટેડ હોય કે ન હોય, પણ તેમ છતાં આ દરેક વ્યક્તિઓનો સમાવેશ થાય. તમને અહીંયાથી પ્રશ્ન પણ પૂછાય તો પણ આવડવું જોઈએ કે પર્સનમાં કંપની અથવા એસોસિએશન અથવા બોડી ઓફ પર્સન જે ઇનકોર્પોરેટેડ હોય કે ન હોય, આ તમામનો સમાવેશ થઈ જવાનો છે. એક મીનિંગ જોઈએ તો this means a person is not only an individual human being. અહીંયા કહ્યું કે અહીંયા વ્યક્તિ એટલે માત્ર એક પર્ટિક્યુલર વ્યક્તિ નહીં, પણ એમાં કંપનીઓ પણ હોય, મંડળો પણ હોય, સામાજિક વ્યક્તિઓ પણ હોય, ગ્રુપ ઓફ પીપલ પર હોય, એ રજિસ્ટર્ડ થયેલા હોય કે ન થયેલા હોય. તો જ્યારે આપણે પર્સનની વાત કરીએ ત્યારે ઇન્ડિવિજ્યુઅલ પર્સન પણ આવે અને પેલી સંસ્થાઓ પણ આવી જશે, એ યાદ રાખવાનું છે. તો ઓવરઓલ 226માં પર્સનની વાત છે, જે તમારે યાદ રાખી લેવાનું છે. બહુ જ સિમ્પલ છે. એ સિવાય આગળ વધીએ 227 તરફ. 227 ફ્રેન્ડ્સ વાત કરે છે પબ્લિકની. પબ્લિકમાં ડાયરેક્ટ આપણી કહે છે કે પબ્લિક ઇન્ક્લુડ્સ એની ક્લાસ ઓફ ધી પબ્લિક ઓર એની કોમ્યુનિટી. લોકોમાં કોઈ પણ વર્ગના લોકો અથવા કોઈ પણ સમુદાયના લોકોનો સમાવેશ થઈ જાય છે. પબ્લિક એટલે પબ્લિક એટ લાર્જ એવું નહીં, દરેક વ્યક્તિ. પર્ટિક્યુલર સ્ટુડન્ટ આવી જાય, એમાં ટ્રેડર્સ વેપારીઓ આવી જશે, સ્પેસિફિક કોમ્યુનિટીના લોકો આવી જશે. આ બધાને આપણે પબ્લિક જ કહેવાના છીએ ભારતીય ન્યાય સંહિતામાં. તો જ્યારે પણ ભારતીય ન્યાય સંહિતામાં પબ્લિકની વાત કરી હોય તો એમાં દરેક વર્ગના પબ્લિક, દરેક વર્ગના લોકો, દરેક સમુદાયના લોકો આવી જશે. પબ્લિક ઇઝ નોટ જસ્ટ એવરીવન એટ લાર્જ, પણ ઇવન અ પર્ટિક્યુલર ક્લાસ લાઇક સ્ટુડન્ટ્સ હોય તો એ પણ પબ્લિક કહેવાય એમના માટે. વેપારીઓ હોય, સ્પેસિફિક કોમ્યુનિટીના લોકો હોય, તો આ બધા માટે પબ્લિક શબ્દનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રશ્ન પણ પૂછાય તો યાદ રાખવાનું, પબ્લિક ઇન્ક્લુડ્સ એની ક્લાસ ઓફ ધી પબ્લિક ઓર એની કોમ્યુનિટી. કોઈ પણ વર્ગ અથવા કોઈ પણ સમુદાયના લોકોનો સમાવેશ અહીંયા થઈ જાય છે. હવે વાત કરીએ પબ્લિક સર્વન્ટની. જાહેર સેવક કોને કહેવામાં આવે છે? તો સીધી વાત કરું તો જાહેર સેવક, જે આપણને થોડો ઘણો કોન્સેપ્ટ ક્લિયર જ છે એના વિશે કે પબ્લિક સર્વન્ટ કોણ છે, તો અહીંયા કહેવામાં આવ્યું કે પબ્લિક સર્વન્ટ એટલે નીચે આપેલા ડિસ્ક્રિપ્શનમાંથી કોઈ પણ એક વ્યક્તિ. એમાં સૌથી પહેલી વાત કરી કે જે વ્યક્તિ સરકારમાંથી પગાર લે છે.
ઓકે, સરકારની નોકરી કરે છે, સરકારમાંથી પગાર લે છે, એવી વ્યક્તિ એ પબ્લિક સર્વન્ટ છે. એવી દરેક વ્યક્તિ જે કોર્પોરેશનમાં કે લોકલ ઓથોરિટીમાં કામ કરે છે, ગવર્મેન્ટ કંપનીમાં કામ કરે છે ને એને એ સર્વિસ આપે છે ને સામે પગાર લે છે, એવી દરેક વ્યક્તિ પબ્લિક સર્વન્ટ છે. આ સિવાય એવી દરેક વ્યક્તિ જે હોદ્દો ધરાવે છે. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનહલ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. કંઈક પ્રિપેર કરવાનું ઇલેક્શન સંદર્ભે, ઇલેક્શન રોલમાં કામ કરતો હોય, ઇલેક્શન રોલ પ્રિપેર કરવાની જેની જવાબદારી છે, પબ્લિશ કરવાની, મેન્ટેન રાખવાની, રિવાઇઝ કરવાની જેની જવાબદારી હોય, આ બધી વ્યક્તિઓ પબ્લિક સર્વન્ટ છે. એ સિવાય એવી દરેક વ્યક્તિ કે જે કોઈ વ્યક્તિને જેલમાં રાખી શકે, કન્ફાઇન કરી શકે, દાખલા તરીકે પોલીસ અધિકારી તે હુ ઇઝ, તો એ પણ પબ્લિક સર્વન્ટ છે. કે જ્યુરીમેન હોય, એસેસર હોય, પંચાયતના મેમ્બર હોય, તો એ કોણ છે? પબ્લિક સર્વન્ટ છે. એ જ રીતે કોઈ પણ અદાલતના કોઈ પણ વ્યક્તિ ડિસિઝન પર રિપોર્ટ તૈયાર કરનાર વ્યક્તિ હોય તો એ પણ પબ્લિક સર્વન્ટ ગણાય. એ જ રીતે જે પિક્યુનરી ઇન્ટરેસ્ટમાં જેનું ગવર્મેન્ટનું નાણાકીય હિત જેની સાથે સંકળાયેલું હોય એવી દરેક વ્યક્તિ, એ સર્વેયર હોય, એસેસમેન્ટ હોય, કોન્ટ્રાક્ટ હોય, આવી દરેક વ્યક્તિ પણ પબ્લિક સર્વન્ટ છે. એ સિવાય જેનો વિલેજ, ટાઉન કે ડિસ્ટ્રિક્ટના જે લોકો હોય એમના જે પણ કોઈ દસ્તાવેજો હોય એમના વતી કોઈ વ્યક્તિ રાખી શકે, લઈ શકે એવા કોઈ પણ ઓફિસર હોય, ટેક્સ વસૂલ કરી શકે, તો આ દરેક વ્યક્તિઓ પબ્લિક સર્વન્ટ ગણાશે. પર્સન્સ આર પબ્લિક સર્વન્ટ્સ વેધર અપોઇન્ટેડ બાય ગવર્મેન્ટ ઓર નોટ. તમને એ પણ સ્પષ્ટતા કરવામાં આવી કે ભલેને સરકારે એમની નિમણૂક કરી હોય કે ન કરી હોત, તે પબ્લિક સર્વન્ટ જ ગણાય. ઇવન પર્સન ઇન એક્ચ્યુઅલ પોઝિશન ઓફ અ પબ્લિક સર્વન્ટ્સ ઓફિસ કન્સિડર, જે પબ્લિક સર્વન્ટનો હોદ્દો ધરાવે છે એવી દરેક વ્યક્તિ પણ એક્ચ્યુઅલ પોઝિશનમાં હોય તો સમજી લેવું પબ્લિક સર્વન્ટ છે. ઇલેક્શનનો મિનિંગ જે આપણા લેજિસ્લેટિવ, મ્યુનિસિપલ, અધર પબ્લિક ઓથોરિટીઝના ઇલેક્શન કરવામાં આવે છે એની વાત કરવામાં આવે છે. તો સિમ્પ્લિફાઈ મિનિંગ અહીંયા જોવા જઈએ તો પબ્લિક સર્વન્ટમાં દરેક સરકારી અધિકારીઓ, મ્યુનિસિપલ અધિકારીઓ, ઇલેક્શનના અધિકારીઓ, જેલ સ્ટાફ હોય, જજના આસિસ્ટન્ટ હોય, પર્સન જે પબ્લિક મની સાથે, ટેક્સીસ સાથે ડીલ કરતા હોય, મેનેજ કરતા હોય, હોદ્દો ધરાવતા હોય અને એમના એપોઇન્ટમેન્ટમાં કોઈ ડિફેક્ટ હોય તો પણ આવી દરેક વ્યક્તિ જે છે શું ગણાય? પબ્લિક સર્વન્ટ એટલે કે જાહેર સેવક ગણાશે. ત્યારબાદ વાત કરીએ 229માં રીઝન ટુ બિલીવ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ માનવાને કારણ. હવે માનવાને કારણ કોને કહેવાય? તો કહે છે પર્સન ઇઝ સેડ ટુ હેવ રીઝન ટુ બિલીવ અ થિંગ ઇફ હી હેઝ સફિશિયન્ટ કોઝ ટુ બિલીવ ધેટ થિંગ બટ નોટ અધરવાઇઝ. અહીંયા સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું કે કોઈ વ્યક્તિને માનવાને કારણ છે એવું ક્યારે કહી શકાય? તો કહે છે વ્યક્તિને માનવા પાછળ પૂરતું કારણ હોવું જોઈએ તો જ કહી શકાશે. જો પૂરતું કારણ નથી તો તમે નહીં કહી શકો કે આ વ્યક્તિને માનવાને કારણ છે. એટલે અહીંયા અગત્યનું શું છે? સફિશિયન્ટ કોઝ. સફિશિયન્ટ કોઝ હોય તો જ આપણે કહી શકીએ કે આ વ્યક્તિને રીઝન ટુ બિલીવ છે, નહીં તો નહીં કહી શકીએ. તો સિમ્પલ વાત છે, સસ્પિશિયન હોવું જોઈએ. માત્ર સસ્પિશિયન નહીં પણ એનાથી પણ વધારે. ધેર મસ્ટ બી સફિશિયન્ટ એન્ડ લોજિકલ ગ્રાઉન્ડ્સ ટુ બિલીવ સમથિંગ બેઝ ઓન ફેક્ટ્સ એન્ડ સર્કમસ્ટાન્સીસ. હકીકતો, સંજોગો આધારે માત્ર પૂરતું બિલીવ માન્યતા હોય એટલું જરૂરી નથી. અધર લોજિકલ ગ્રાઉન્ડ્સ પણ હોવા જોઈએ તો આપણે કહી શકીએ કે આ વ્યક્તિ માનવાને કારણ છે. અને લાસ્ટલી જોઈએ 230માં મૂવેબલ પ્રોપર્ટીની વાત કરવામાં આવી છે કે મૂવેબલ પ્રોપર્ટીમાં ઓફ એવરી ડિસ્ક્રિપ્શન એક્સેપ્ટ ઇમૂવેબલ પ્રોપર્ટી. ઇમૂવેબલ પ્રોપર્ટી સિવાયની દરેક પ્રોપર્ટી મૂવેબલ પ્રોપર્ટીમાં આવી જશે. જેમાં આપણે જોયું તો જમીન અને બિલ્ડિંગ્સ જે હોય એ બધી ઇમૂવેબલ પ્રોપર્ટી છે. એ સિવાય દરેક વસ્તુઓ જેમ કે વાહનો હોય, જ્વેલરી હોય, રૂપિયા હોય, ફર્નિચર હોય, પર્સનલ બિલોંગિંગ્સ હોય, આ બધું શું આવે? મૂવેબલ પ્રોપર્ટીમાં આવી જાય, જેને આપણે જંગમ મિલકત કહીએ છીએ. બરાબર? તો 230 તો બહુ સિમ્પલ વાત છે, એ પણ તમને ઇઝીલી આવડી જાય. તો આ જે વ્યાખ્યાઓ જોઈ 226 થી 230 સુધીની, આઈ હોપ સો તમને ક્લિયર થઈ ગઈ હશે. શોર્ટમાં વાત કરી લઈએ તો પર્સનમાં ઇન્ડિવિજ્યુઅલ, ઓર્ગેનાઇઝેશન બંને આવી જાય છે.
પબ્લિકમાં ક્લાસ ઓર કોમ્યુનિટી આવી જાય છે. પબ્લિક સર્વન્ટ, ગવર્મેન્ટ ઓફિસર, લોકલ ઓથોરિટી સ્ટાફ, ઇલેક્શન ઓફિસર, જેલ ઓફિસર એન્ડ મોર, આ બધા જ વ્યક્તિઓ પબ્લિક સર્વન્ટ છે. રીઝન ટુ બિલીવમાં આપણે સફિશિયન્ટ કોઝ યાદ રાખીશું અને મૂવેબલ પ્રોપર્ટીમાં ઇમૂવેબલ સિવાયની તમામ પ્રોપર્ટી એ મૂવેબલ પ્રોપર્ટી છે ફ્રેન્ડ્સ. તો આઈ હોપ સો 226 થી 230ની જે વ્યાખ્યાઓ આપણે જોઈ એ તમને ક્લિયર થઈ ગઈ હશે ને જો ક્લિયર થઈ ગઈ હોય, આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દો. ચેનલ પર આજે આપ નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન તમે ઓન રાખજો, જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જશે. અગાઉના ક્લાસ 1 થી 9 જોવા માટે આઈ બટન પર ક્લિક કરજો, જેથી આપ 1 થી 9 અગાઉના ક્લાસ પણ જોઈ શકશો ફ્રેન્ડ્સ. અને આઈ હોપ કે તમને આ કોન્સેપ્ટ ક્લિયર થયો, અહીંયાથી જે પણ કોઈ પ્રશ્નો બનશે આવડી જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિક. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.